ચોટીલામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જનસેવા કેન્દ્રની કામગીરીનું સુપરવિઝન કર્યું. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ગૌરવપૂર્વ ઉજવણીના ભાગરૂપે ચોટીલા વહીવટીતંત્ર દ્વારા 1 મેના રોજ મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે સેવા દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રૂબરૂ ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીનું સુપરવિઝન કર્યું અને નાગરિકોને ઝડપી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ગુજરાત સ્થાપના દિનને જનસેવા કેન્દ્રો ખાતે સેવા દિન તરીકે ઉજવણી નિમિત્તે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે રૂબરૂ હાજર રહી જનસેવા કેન્દ્રની કામગીરીનું સુપરવિઝન કરી જનસેવા કેન્દ્રો ખાતે આવતા નાગરિકોને એક્ટિવિટીને લગતા દાખલાઓ, અરજીઓ વગેરે ઓનલાઈન પોર્ટલ સુગમ ડિજિટલ ગુજરાત મારફત જ કરવામાં આવે તથા આ દિવસે મળેલ તમામ અરજીઓ તેમજ અગાઉના દિવસોની બાકી અરજીઓનો વન ડે ગવર્નન્સ પ્રોગ્રામ હેઠળ તે જ દિવસે નિકાલ થાય તેમજ એટીવીટીના દાખલાઓ નાગરિકોને તે જ દિવસે એનાયત થાય તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની ફરિયાદ અરજીઓનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા તેમજ વિવિધ સેવાઓને વધુ અસરકારક, લોકાભિમુખ અને પારદર્શક બનાવવા માટે નાગરિક અધિકાર પત્ર કાર્યક્રમ અમલમાં મૂકેલ છે, જે અંતર્ગત વિવિધ નાગરિક સુવિધાઓ જનસેવા કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ દિવસે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ માટે નાગરિકોના માર્ગદર્શન તથા જનસેવા કેન્દ્ર ખાતે નાગરિકોની અરજીના સ્વીકાર નિકાલની કામગીરી માટે જરૂરિયાત મુજબ વધારાના સ્ટાફને બેસાડવાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી. અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા.